જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? સારું, આશા કરવી છે ઘરે હશો, સુરક્ષિત હશો અને તડકાના બહુ રખડતા નહીં હોય. બરાબર, ભગવાન સ્વામિનારાયણ બધાનું સારું કરે, આપણે એવી પ્રાર્થના કરીએ. તો હવે આપણે જાજો કોઈનો ટાઈમ ન લેતા આપણે આપણા સેશન તરફ આગળ વધીએ. બરાબર, એમાં આપણે ચેપ્ટર 2 હાલે છે, એમાં સેશન 3 કમ્પ્લીટ કર્યા. બરાબર, સેશન 4 તરફ આપણે આગળ વધીએ છીએ. સોરી, આજે પણ સેશન 3નો ટોપિક છે, તેમાં પણ આપણે જોઈએ. બરાબર, તો જાજો સમય નતા આપણે કાલ જે ટોપિક જોઈએ એમાં હેડલિંગની જરૂરિયાતો, હેડલિંગના લાભો, માલ સામાનને યોગ્ય રીતે હેન્ડલ કરવી તો શું ફાયદો થાય, કઈ રીતે હેન્ડલ કરવો પડે. બરાબર, એના બધા વિશે જાણ્યું. અને સૌથી અગત્યની કામગીરીમાં જોઈએ અને સૌથી અઘરી કામગીરીમાં જોઈએ તો હેડલિંગ મતલબ સંચાલન. બરાબર, માલ સામાનનું યોગ્ય રીતે હેન્ડલ કરવા. આપણે આખી મોટી પેઢી છે તો આખી પેઢીને હેન્ડલ કરવામાં કેટલી મહેનત લાગતી હોય છે, શું કામ જરૂરી હોય છે. બરાબર, એ બધું આપણે જાણતા હોઈએ છીએ, જોઈતા હોઈએ છીએ. બરાબર, તો એ જ બાબતનો એક નાનો એવો ટોપિક લઈને આજે આપણે આગળ વધવાનું છે. તો હવે એ ટોપિકમાં આપણે જરાક જોઈએ. નાનો એવો આપણો 15 મિનિટનો વિડીયો એટલે તમે ગમે ત્યારે જોઈ શકો છો. બરાબર, એમાં કોઈ પ્રોબ્લેમ કે કોઈ ઇસ્યુ હોતા નથી, એટલે ગમે ત્યારે તમને ઈચ્છા અનુસાર તમે જોઈ શકો છો. તો હવે આપણે વાત કરીએ આજનો ટોપિક, કે આજનો જે ટોપિક છે હેડલિંગની કામગીરી. બરાબર, તે પહેલાં જરા કહી દે કે રિટેલ ધોરણ 9 ચેપ્ટર 2 સેશન 4, બરાબર, સેશન 3 અને 4 બેની વચ્ચેનો ટોપિક છે. એટલે બરાબર, સેશન 4. તો હવે એમાં આજનું જોઈએ કે રિટેલમાં જે સ્ટોરમાં હેડલિંગની કામગીરી, માલ સામગ્રીની હેડલિંગની કામગીરી. એમાં પહેલી કામગીરીમાં જોઈએ, પહેલો તો આપણે કાલે એ જોયું કે હેડલિંગ શું લેવા કરવું પડે, એની જરૂરિયાત શું લેવા હોય છે. બરાબર, હેડલિંગના શું શું ફાયદા થતા હોય છે, એ બધી બાબતો વિશે આપણે કાલે જાણ્યું હતું. અને એટલે એના વિશે અત્યારે જાજુ સમજાવવાનો પણ કાંઈ મતલબ નથી, કારણ કે ઓલરેડી એકવાર એની વિશે આપણે ચર્ચા થઈ ગઈ છે. તો હવે પેલો ટોપિકમાં આપણે જોઈએ તો છે કે હેડલિંગની કામગીરીમાં પહેલો આવે છે કે માલ મેળવવો. માલ મેળવવો, માલ બે જગ્યાએ મેળવવાનો હોય છે. બરાબર, એ પહેલું આવે છે સ્ટોરમાં, બીજું આવે છે ગોડાઉનમાં. પણ પહેલું કાયદેસરનું જોવો તો પહેલું કાયદેસરનું ગોડાઉનમાં માલ સામાન મેળવવાનો હોય છે. કારણ કે આપણે જ્યારે માલ સામાન કોઈ પેઢી પાસેથી અથવા તો જથ્થાબંધ વેપારી પાસેથી અથવા તો મેન ઉત્પાદક જે માણસ છે, ઉત્પાદક જે પણ કોઈ વ્યક્તિ છે, એની પાસેથી જ્યારે પણ તમે કાંઈ માલ સામાન મંગાવો છો, બરાબર, તો એ માલ સામાન ડાયરેક્ટ આપણી દુકાનમાં એન્ટર નથી થતો. હા, નાની એવી દુકાન હોય તો આખી વાત અલગ છે. પણ તમે જ્યારે મોટા પાયે તમારો ધંધો છે, બરાબર, કેમ કહેવાય કે વર્ષે લાખોનું ટર્નઓવર થાય છે, તો તમારો ધંધો મોટો છે. હવે વર્ષના 1-2 લાખ રૂપિયાનો હોય તો 2-4 લાખ રૂપિયાનું ટર્નઓવર થતું હોય તો તમારો ધંધો નાનો છે. કારણ કે મિનિમમ કોઈ વ્યક્તિ જે નોકરી કરતો હોય તો પણ એ બી એટલું મેળવતો હોય છે. બરાબર, 2-4 લાખ 5 લાખ. પણ ધંધામાં જ્યારે તમારો ધંધો મોટો છે તો તમારું ટર્નઓવર મોટું હોય. બરાબર, એટલા માટે જો તમારે મોટું ટર્નઓવર હોય તો તમારે ગોડાઉનની સુવિધા રાખવી પડે. ગોડાઉનમાં જ્યારે પણ માલ સામાન આવે તો માલ સામાન જ્યારે આવે તો એમાં પેલું માલ સામાનનું હેડલિંગ કઈ રીતે કરવાનું, તો કે જે વ્યક્તિ માલ સામાન ઉતારવા આવ્યો છે તો માલ સામાન બધું ચેક કરી લેવાનું. પહેલા નંબર કે જે સાધનમાં આવ્યો છે, મતલબ છોટા હાથી છે, ટ્રક છે, કન્ટેનર છે, જેમાં પણ આવ્યો તો કન્ટેનર બધું ચેક કરી લેવાનું કે એમાં આપણો માલ સામાન કંઈ લીકેજ થઈ ગયેલો નથી, તો તે કન્ટેનરથી કાંઈ તૂટેલું ફૂટેલું એવું તો કાંઈ નથી ને, અથવા તો આપણા માલ સામાનને કંઈ બગાડ કરે એવું તો કાંઈ સાધન નથી ને અહીંયા. પછી બીજા નંબરમાં કે જે આ પ્રમાણે આપણે માલ સામાન મંગાવ્યો હતો એ પ્રમાણે માલ સામાન આવ્યો છે કે કેમ, એ પણ ચેક કરવાનું. પછી જે આપણે ઓર્ડર આપ્યો હોય, માલ સામાન મંગાવી ત્યારે ઓર્ડર લખીને દેવી કે આટલી વસ્તુ જોઈશે, તો ઓર્ડરની એક લિસ્ટ આપણી પાસે રાખવાની. અને બીજા નંબરમાં કે જે એ લોકોએ માલ સામાન મોકલ્યો છે ઇનવોઇસનું એક લેટર કરીને ઇનવોઇસનો કાગળ આવે, બરાબર, લેટર, કે જેમાં લખ્યું હોય કે આપણે જે માલ સામાન મંગાવ્યો હોય એ બધું માલ સામાનની વિગતો લખી હોય, બાજુમાં કેટલા નંગ, 2 નંગ, 5 નંગ, 10 નંગ એ મંગાવ્યો, પછી નંગ દીઠ કેટલો ભાવ છે એ લખ્યું હોય, ટોટલ પ્રાઇસ કેટલી થઈ છે એ લખ્યું હોય, અને નીચે જે પણ વ્યક્તિએ, જે કોઈ બોસ, મેનેજર અથવા તો કોઈ ટ્રસ્ટી જેને કોઈ માલ સામાન મોકલ્યો છે તો એ લોકોની એમાં નીચે સાઇન હોય છે. બરાબર, તો એ સાઇન છે એટલે આપણો ઓર્ડર અને એનું ઇનવોઇસ બંને સાથે રાખીને ચેક કરી લેવાનું કે જે પ્રમાણે માલ સામાન મંગાવ્યો છે એ પ્રમાણે માલ સામાન આવ્યો છે કે કેમ. બરાબર, એ ચેક કરવું પણ એટલું જ જરૂરી છે. એટલું હેન્ડલ થઈ જાય પછી આપણા કર્મચારી હોય છે જે ખરીદ વિભાગના અધિકારીઓ, બરાબર, તો એને એના કર્મચારીઓ દ્વારા અથવા તો કોઈ પણ આપણા મજૂર વર્ગ દ્વારા આપણે માલ સામાનની ગોઠવણી કરાવવી પડે યોગ્ય રીતે, વ્યવસ્થિત. હવે માલ સામાનની ગોઠવણી શું કામ કરાવવી પડે, તો એ પણ તમને ખબર છે કે કોઈ પણ વ્યવસ્થિત માલ સામાન ન રાખે તો બગડી જવાનું છે.
પછી એમ થાય કે જૂન પડ્યો પણ માલ સામાન બગડી જાય. બીજા નંબરમાં કે જેમ તેમ મૂકી દો તો પણ બગડી જાય. પછી ઉંદરડાનો ત્રાસ હોય છે, અથવા શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેતી હોય, અથવા તો ચોમાસા જેવું વાતાવરણ હોય તો પાણીમાં પલળવાની પણ શક્યતા રહેતી હોય, અથવા તો એવું બને કે અમુક વાતાવરણના કારણે પણ બગડી જતો હોય છે. એવું બધું માલ સામાન આવતો હોય, બરાબર. તો એ પ્રમાણે આપણે જે રીતનો માલ સામાન છે એ રીતના કર્મચારીઓને સમજાવવાનો, માલ સામાન ગોઠવવા માટે રાખવાનો. બીજા ગોડાઉનમાં થઈ ગયું. પછી દુકાનમાં ક્યારે લાવવાનો? તો દુકાનમાં જે હાલમાં જે માલ સામાન આપણી પાસે હયાત છે, તો એ માલ સામાનનો વપરાશ થઈ જાય પછી એ જે ગોડાઉનમાં જે માલ સામાન આવ્યો છે એ માલ સામાન લાવવાનો, અને એ માલ સામાન પૂરો થઈ જાય પછી બીજો માલ સામાન લાવવાનો હોય છે, બરાબર. આ રીતના આપણે જે વાત કરી, આખી ટોપિકમાં વાત કરી હતી કે માલ સામાનનું હેન્ડલિંગ કઈ રીતે કરવાનું. પહેલો જે ટોપિક હતો માલ સામાનનું હેન્ડલ કઈ રીતે કરવાનું, તો આપણે આ માલ સામાનની હેન્ડલિંગની વાત કરી. આવી રીતે માલ સામાનને હેન્ડલ કરવાનું હોય છે. પછી આવશે સ્ટોરનું હેન્ડલિંગ, બરાબર. એક ટોપિક જોઈ લઈએ. તો છે કે હા, સ્ટોરમાં હેન્ડલિંગ. હવે સ્ટોર એટલે કે તમને એમ થાય, આપણે વાત કરી કે માલ સામાનનું, પછી સ્ટોરનું હેન્ડલિંગ. સ્ટોરનું હેન્ડલિંગ પણ એટલું જ જરૂરી છે, કારણ કે સ્ટોરમાં જો યોગ્ય રીતે વાતાવરણ ના હોય ને તો પણ કોઈ ગ્રાહક આપણી દુકાનમાં આવવા માટે રાજી થતો નથી. એ પહેલી વાત એ કે આપણી દુકાન સાફ સુથરી હોવી જોઈએ. બીજા નંબરમાં કે આપણું જે કંઈ કર્મચારી છે તો એને વાતચીત કરવાની આવડત હોવી જોઈએ. એ ગ્રાહક ઉપર ગુસ્સો નહીં થવાનો, પ્રેમથી સમજાવવાનું, એની કોઈ સમસ્યા હોય તેનું સમાધાન કરવાનું, આ બધી બાબતોનું આપણા કર્મચારી અંદર જ્ઞાન હોવું જોઈએ. બીજા નંબરમાં કે ગ્રાહક આપણી દુકાનમાં જે પણ કાંઈ માલ સામાન માટે આવ્યો છે તો આપણી દુકાનમાં આપણે શક્ય બને ત્યાં સુધી એની જરૂરિયાત સંતોષાય એ રીતનું આપણે એની પાસે વાતાવરણ રાખવાનું હોય છે. એ રીતના આપણે એનો મદદ કરવાની હોય. જો આપણે સ્ટોર ખોલીને બેઠા છીએ તો પહેલી પ્રશ્ન તો એ છે કે આપણી દુકાનમાં માલ ખૂટી ગયો છે, એ પ્રશ્ન આવવો જોઈએ નહીં, બરાબર. ગોડાઉનમાં રાખવો જોઈએ અથવા તો સ્ટોરમાં રાખવો જોઈએ, પણ બેમાંથી એક જગ્યાએ હોવું જોઈએ. ખૂટી ગયો છે પ્રશ્ન ન હોવો જોઈએ, બરાબર. કારણ કે ગ્રાહક પાછો જશે તો નુકસાની આપણે જ છે. અને એમાં પણ કોઈ ગ્રાહક 2-4 વાર ઉપર પાછો જાય તો પછી એ તો ન આવે, પણ બીજા 2 ગ્રાહકોને પણ ન આવવા દે, બરાબર. એટલે પછી બીજા નંબર કે આપણું સ્ટોર કેવું હોવું જોઈએ, તો કે લાઇટવાળું, પ્રકાશવાળું હોવું જોઈએ. ગ્રાહકને કોઈ પણ વસ્તુ જોતવી હોય તો ગોતવી ના પડે, મળી જવી જોઈએ તાત્કાલિક, એમ. એ રીતના માલ સામાનની ગોઠવણી હોવી જોઈએ, બરાબર. પછી એને યોગ્ય રીતે એનું જે રોકડા ન હોય તો ઓનલાઈન પૈસા ચૂકવતા તો ઓનલાઈન આપણે સ્વીકાર કરવો પડે. પછી કેશ દ્વારા, ચેક દ્વારા, કોઈ પણ માધ્યમ દ્વારા, ગૂગલ પે, ફોન પે દ્વારા પણ આપણે ઓનલાઈન ઓફલાઈન બે રાખીએ, બરાબર. કે એના માધ્યમ દ્વારા એને પૈસાની ચૂકવણી કરવી છે તો એ આપણે સ્વીકાર કરવો પડે, બરાબર. આવી રીતનું આપણું સ્ટોરનું આખું હેન્ડલિંગ હોવું જોઈએ, કારણ કે સ્ટોરનું અને માલનું હેન્ડલિંગથી જ ધંધાનો વિકાસ થતો હોય છે, તો જ ધંધાનો જે પ્રગતિ હોય છે તે થતી હોય છે, બરાબર. એટલે આ બે બાબતને તમે ભવિષ્યમાં ગમે ત્યારે ધંધો શરૂ કરો, એમ તો કે આ બાબતનું તમારે એટલું જ ધ્યાન રાખવું પડશે, એમ. એક તો માલ સામાનનું હેન્ડલિંગ જરૂરી છે, બીજા નંબરમાં કે સ્ટોરનું હેન્ડલિંગ જરૂરી છે, બરાબર. એટલે હવે આપણે આગળ ત્રીજો ટોપિકમાં લઈએ કે શિપિંગ, બરાબર. હવે માલ સામાન જ્યારે ગોડાઉનમાં આવી ગયો છે અથવા તો માલ સામાન જે આપણે છે એમ કે સ્ટોરમાં ગોઠવાઈ ગયું છે, આ બે ટોપિક ઉપર વાત કરી. શિપિંગ એટલે શું કે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કોઈ વાહનનો પણ એમાં સમાવેશ થતો હોય તેને શિપિંગ કહેવામાં આવે છે, બરાબર. એક જગ્યાએ બીજી જગ્યાએ શિફ્ટ કરવું, એમ. શિપિંગની શિફ્ટ કરવાની વાત છે. શિપિંગ એટલે બોટની વાત નથી થતી, બરાબર. કે ઓલો તમે દરિયે જાઓ અને બોટિંગ કરો, એ બોટિંગની એ શિપની વાત નથી થતી. મોટી જગ્યાએ જહાજ હોય, શિપની વાત. શિપિંગ મતલબ શિફ્ટિંગ એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ માલ સામાન શિફ્ટ કરવાનું હોય તો પણ કઈ રીતે કરી શકાય. તો આપણે જુઓ કે તમારો ધંધો મોટો છે, તમારી એક કરતાં વધુ શાખાઓ છે, ત્યારે તમારે એક શાખાનો માલ સામાન બીજી શાખામાં ટ્રાન્સફર કરવો છે, તમે ટ્રક દ્વારા, પછી આપણે જો ચોટા હાથી છે, ટ્રક છે, કન્ટેનર છે, એના દ્વારા, બીજા નંબર કોઈ બીજી જગ્યાએ જવા દેવું તો જહાજમાં જવા દઈ શકો છો, પછી બીજા કન્ટ્રીમાં જવા દેવું તો પ્લેન દ્વારા જવા દઈ શકો છો. આવી રીતના માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ યોગ્ય રીતે માલ સામાનનું સંચાલન સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે માલ સામાનનું ટ્રાન્સફર કરી શકો છો, શિપિંગ કરી શકો છો, બરાબર. એટલે આ બાબત પણ તમારા માટે ખાસ એટલી જ જરૂરી હોતી હોય છે, એના વિશે આપણે વાત કરી. તો હવે આપણે જે ટોપિક ઉપર વાત કરીએ, આ 3 ટોપિકમાં કામગીરીમાં, રિટેલમાં માલ સામાનની હેન્ડલિંગની કામગીરીમાં 3 કામગીરી આવે. પહેલું છે માલ સામાનનું હેન્ડલિંગ કઈ રીતે કરવું એનું જોયું, પછી સ્ટોરમાં હેન્ડલિંગ શું લેવા જરૂરી છે એ પણ જોયું, અને ત્રીજો ટોપિક છે શિપિંગ, બરાબર, એ પણ જોયું. પછી એના વિશે આપણે જોઈએ તો પેલો છે સામગ્રીની હેરફેરમાં હેન્ડલિંગ તથા તો સ્ટોરેજ, બરાબર. સામગ્રીનું જ્યારે આપણે હેરફેર કરવી ત્યારે માલ સામાન દુકાનમાં સ્ટોરેજ થયેલો પણ હોવો જોઈએ અને યોગ્ય રીતે હેન્ડલિંગ કરેલો હોવો જોઈએ. હેન્ડલિંગ એટલે કે
હેડલિંગ એટલે તમને શુદ્ધ ભાષામાં કહું તો તમને સમજાઈ જવું જોઈએ કે હેડલિંગ એટલે તેના ઉપર તમારું મેન સંચાલન થયેલું હોવું જોઈએ, એનું તમારો માલ સામાન સ્ટોરેજ કરેલો યોગ્ય રીતે હોવો જોઈએ. પછી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન હોય છે તમે એને પહોંચાડી શકતા હોવો છો, બરાબર. એમને પહોંચાડી શકતા નથી. તો એના વિશે આપણે વાત કરીએ એટલે એમાં ઓલરેડી ઇસ ટોપિક ઉપર આપણે જાજી વાત થઈ ગઈ છે એટલે એના ઉપર વાત કરવાનો કંઈ મતલબ નથી, બરાબર. પછી જે છે એમાં છે કે કામદારોને થતા જોખમો, બરાબર. હવે જે આ બધા કર્મચારીઓ છે માલ સામાનનું યોગ્ય હેન્ડલ કરે, એક જગ્યાએ ઉપાડીને બીજી જગ્યાએ લઈ જતો હોય છે, બરાબર. પોતાના માથા ઉપર ખંભા ઉપર મૂકીને માલ સામાન એક જગ્યાએ લઈ જતો, જેને આપણે શુદ્ધ ભાષામાં કહીએ કે મજૂર વર્ગ, બરાબર. દાડિયા આવા શબ્દ આપણે યુઝ કરતા હોઈએ છીએ એના માટે. પણ અહીંયા વાત કરીએ કે કર્મચારી શબ્દ સારો લાગે એટલે આપણે કર્મચારી વાપરીશું, બરાબર. તો કર્મચારી હોય છે તો એ રીતના માલ સામાનનું હેન્ડલિંગ કરતા હોય છે, માલ સામાન યોગ્ય રીતે એનું સંચાલન થતું હોય છે. તો આ બધા કર્મચારીઓનું પણ કામ એટલું જ જરૂરી ને એટલું જ મહત્વનું ને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક બોસ છે તો પહેલેથી સુખ સાહેબીમાં જ ઓર્ડર દઈને જ પોતાનો ધંધો ચલાવ્યો હોય, બરાબર. તો એવા સંજોગોમાં તમે જોવો તો કે બોસથી તો કાંઈ કામ થવા નથી, તો મેનેજર હોય છે કોઈ કર્મચારીને ગોતીને લાવતો હોય છે, જે મજૂર વર્ગ આપણે કહીએ. તો એ લોકો તો બિચારા નાનપણથી આવી રીતનું બધું કામકાજ કરતા હોય છે મજૂર વર્ગથી, તો એ લોકો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે આપણા ધંધા માટે. એમ નથી કહેતા કે ખુરશીના 4 પાયા હોય છે, એક પાયો જો ન હોય તો આપણે બેસી શકીએ નહીં. તો એવી રીતના 4 પાયા હોય છે, તેમાંથી એક પાયો મજૂર વર્ગ પણ ગણવામાં આવે છે, કારણ કે એ પણ એટલા જરૂરી છે. તો આપણા માટે કર્મચારીઓના જે મજૂર વર્ગ છે એને પણ જાળવણી કરવી, એને પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. કારણ કે કામ દરમિયાન એને પણ જોખમો થઈ શકે. માલ સામાન કોઈ ઉપાડીને જતા હોય, બરાબર, પડી ગયા હોય તો હાથ પગ ભાંગવાની શક્યતા રહે. બીજા નંબર કે વજનદાર સાધન, વજનદાર માલ સામાન લઈને જતા હોય છે, બરાબર. વજનદાર માલ સામાન લઈને જતા હોય તો પણ બિચારાઓને એને એટલો બધો ભાર લાગતો હોય છે. એના જે સાંધા હોય છે, ખંભાના સાંધા જુઓ કે પછી હાથના કાંડા જુઓ, પગના ઘોટણ જુઓ, કાંઈ પણ જોઈ લો તો એ અમુક સમય બિચારાને પછી કામ નથી કરતા. કેમ તો કે નાનપણથી એને એટલું બધી મજૂરી કરેલી હોય છે એમ કે જ્યારના સમજણા થયા ત્યારથી 2 રૂપિયા કમાવા, પોતાનું પેટનું ભરણ પોષણ કરવા માટે, બીવી બચ્ચાઓનું ભરણ પોષણ કરવા માટે, પરિવારનું ભરણ પોષણ કરવા માટે એને કાંઈક ને કંઈક મજૂરી કરવી પડતી હોય છે એમ, બરાબર. એ આપણે જોયું, કાંઈક ને કંઈક મજૂરી કરવી પડતી હોય છે એમ. તો કે એ બધા કર્મચારીઓનું પણ આપણે ધ્યાન રાખવું, એનું યોગ્ય રીતે દેખરેખ રાખવી પણ એટલી જરૂરી છે. કર્મચારીને કામ દરમિયાન શું ઈજાઓ થઈ શકે? તો પેલું આપણે જોયું કે સાંધાઓના દુખાવા થઈ શકે. બીજું કે પડી ગયા હોય તો ફ્રેક્ચર થઈ શકે. ફ્રેક્ચર થાય એટલે તમને ખબર છે, મને ખબર છે કે ફ્રેક્ચરમાં કેટલું બધું વ્યક્તિનું નુકસાન થતું હોય છે. કારણ કે ફ્રેક્ચર એટલે કે હાથ પગનું હાડકું જ ભાંગી જવું, અથવા તો કોઈ પણ જગ્યાએ ફ્રેક્ચર થયું છે તો એનું હાડકું ભાંગી જતું હોય છે. અને હાડકું ભાંગી જાય એટલે 2-4 મહિના તો એ વ્યક્તિ કાંઈ યોગ્ય રીતે કામ કોઈ તંદુરસ્ત હોય તો પણ મહિનો 2 મહિના તો મિનિમમ લાગતા હોય છે. પછી કોઈ નબળા શરીરનો માણસ હોય તો 2-4 મહિના જેવું એને થઈ જતું હોય છે. તો એ દરમિયાન એ વ્યક્તિ કાંઈ કામ પણ નથી કરી શકતો, અને કામ ન કરી શકે એટલે પરિવારમાં 1-2 રૂપિયાની આવક નથી આવતી, અને પરિવારમાં આ વ્યક્તિ બોજારૂપ બની જતો હોય છે. જે મજૂરી કરે એના પરિવાર માટે બહાર કમાવા ગયો તો આજ પરિવાર માટે એ જ બોજારૂપ બની ગયો છે. કારણ કે પરિવારમાં કોઈ આવક નથી, જે વ્યક્તિ મજૂરી કરીને ચલાવે છે તો એનું આપણે જાણતા હોય કે એનું જીવન ધોરણ જ કઈ રીતના હોય છે એમ. તો આવું ફ્રેક્ચરની બધી થવાની શક્યતા રહેતી હોય તો આપણે કર્મચારીની યોગ્ય તાલીમ આપવી જોઈએ કે જેના કારણે એ યોગ્ય રીતે કામ કરી શકે અને કોઈ પણ પ્રકારની એની સમસ્યા કે ઈજા ન આવે. પછી બીજું છે કે વાઢા પડવા જવા, બીજું શું કામ થયું છે? કાપા પડી જવા અથવા તો ધાર વાગવાથી, બરાબર. આ બધી જે ટોપિક છે એ તમે જુઓ તો મોટી મોટી જે કંપની હોય, ફેક્ટરી હોય છે, તો એમાં આ બધી ઘટનાઓ થતી હોય છે એમ કે કર્મચારીને સતત ઇલેક્ટ્રિક વસ્તુ અથવા તો કોઈ પણ પ્રકારની મશીનરી સાથે સતત કાર્ય કરતું રહેવાનું હોતું હોય છે એમ. તો આ બાબતમાં પણ કર્મચારીને તમે જુઓ તો આપણે એ બાબતનું એને ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે એક યોગ્ય તાલીમ ના હોય જેના કારણે એની ઈજા અથવા તો કોઈ પણ એવી નાની મોટી ઘટના થવાની શક્યતા રહેતી હોય છે એમ. તો આ આપણે જે વાત કરી સાંધાના દુખાવા, ફ્રેક્ચર થવા કીધા, કાપા પડી જવા, આવા નાના મોટા ઘટનાઓ, નાની મોટી તો ન કહી શકાય પણ કર્મચારીના જીવન સાથે સતત સંકળાયેલી આ ઈજાઓ છે, બરાબર. તો એ માટે કર્મચારીઓને આપણે યોગ્ય રીતે એને પણ હેન્ડલ કરવા પડે, કર્મચારીની યોગ્ય રીતે આપણે એને પણ માર્ગદર્શન આપવું પડે. જેટલું માલ સામાનનું હેન્ડલિંગ જરૂરી છે, જેટલું કર્મચારીઓનું હેન્ડલિંગ જરૂરી છે, જેટલું સ્ટોરેજનું પણ હેન્ડલિંગ જરૂરી છે. તો આ બધી હેન્ડલિંગની પ્રક્રિયાઓ થઈ, આ બધી હેન્ડલિંગની કામગીરીઓ થઈ અને આ પણ એટલું જરૂરી. ત્યાં સુધી
હવે આપણે નવા સેશનમાં કાલે ફરીવાર મળશું, બરાબર ને? અહીંયા આપણો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, અને વિડીયો જોતા ગમે તો લાઈક, ન ગમે તો ડિસલાઈક, શેર કરજો, જેના કારણે બીજાને ફાયદો થાય, બરાબર? ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય સ્વામિનારાયણ.